ઉનાળાની ગરમીઓમાં ઘરે જ્યારે પણ મહેમાન આવે ને ત્યારે ઠંડા પાણીની અંદર ફક્ત 1 ચમચી ઉમેરો અને ઠંડુ વરિયાળીનું શરબત તૈયાર થઈ જશે. એવું આજે આપણે વરિયાળીના શરબતનું પ્રીમિક્સની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. આ શરબત પીવાથી ઉનાળાની ગરમીઓમાં એકદમ શરીરને ઠંડક મળશે. તો એના માટે આપણે અહીંયા લીલીછમ 1 કપ ભરીને વરિયાળી લઈ લઈશું. હવે જેટલી વરિયાળી હોય ને એનાથી ડબલ આપણે સાકર લેવાની. સાકરની જગ્યાએ તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો. હવે 3 થી 4 આખા મરી લેવાના અને 3 ઇલાયચીના આ રીતે દાણા કાઢી લઈશું અને બધી વસ્તુને મિક્સર જારમાં એડ કરીને એકદમ સરસ રીતે ફાઇન પાવડર તૈયાર કરી લઈશું. જો તમારો પાવડર ફાઇન ના હોય તો તમે ચાળણીની મદદથી ચાળી પણ શકો છો. તો આ રીતે મેં અહીંયા એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લીધો છે. હવે કોઈ પણ એરટાઇટ ડબ્બામાં ભરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને તમે રેગ્યુલર પણ પી શકો છો. તમારા બાળકોને પણ તમે શીખવાડી શકો છો કે ગરમીની અંદર ફક્ત 1 ચમચી ઉમેરવાથી એકદમ ઠંડો શરબત તૈયાર થઈ જશે. અને ઘરે જ્યારે ગેસ્ટ આવ્યા હોય ત્યારે બસ આ રીતે આઈસ ક્યુબ ઠંડુ પાણી અને 1 ચમચી પ્રીમિક્સ ઉમેરી દેવાનું, જેનાથી વરિયાળીનો એકદમ સરસ એવો ઠંડો શરબત તૈયાર થઈ જશે. અને હા, ફુદીના લીંબુ શરબતનું પ્રીમિક્સની રેસીપી જોઈતી હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, આવજો.